નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એની જાહેરાત મે મહિનાના અંત સુધીમાં થઈ શકે છે। હાલ તમામ ગ્રામ પંચાયતો, એ પછી સામાન્ય ચૂંટણી હોય કે જ્યાં જગ્યાઓ ખાલી પડી છે સભ્યોની હોય કે તમામ સભ્યો અને સરપંચની હોય, તો તમામની ચૂંટણીની જાહેરાત મે મહિનાના અંત સુધીમાં આવી શકે છે। કલેક્ટરને તૈયારી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત તમામ જે ગ્રામ પંચાયતો છે, જે તલાટી કમ મંત્રીઓ જે હોય છે, એમને પણ મતદાર યાદીની બધી કામગીરીમાં અત્યારે શરૂઆત થઈ ગયેલી છે। તો મે મહિનાના અંત સુધીમાં જે તારીખ છે એ જાહેર થઈ શકે છે। અંદાજિત 15મી જૂન પહેલાં ચૂંટણી પૂર્ણ થાય તે રીતની ચૂંટણી પંચની તૈયારી છે। તમને ખ્યાલ છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય છે એની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ જે હોય છે એના દ્વારા કરવામાં આવતી હોય છે। અત્યારે હાલ આખા ગુજરાતની અંદર 8,400થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે। તો મિત્રો, આ જે ચૂંટણીની જાહેરાત થશે, તમને ખ્યાલ છે કે જ્યારે ચૂંટણીની જાહેરાત થતી હોય છે, તારીખો જાહેર થાય છે, ત્યાંથી લઈને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જાય છે, રિઝલ્ટ આવી જાય છે, ત્યાં સુધી આચારસંહિતા અમલમાં આવતી હોય છે। મિત્રો, જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતી હોય છે, તો આચારસંહિતા બાબતે તમને જણાવી દઉં કે ગ્રામ પંચાયતમાં આચારસંહિતા લાગુ પડે એટલે જે તે ગ્રામ પંચાયત પૂરતી જ લાગુ પડતી હોય છે। ધારો કે કોઈ એ ગામ છે, તો એ ગામની અંદર ચૂંટણી હોય તો એની બાજુના ગામમાં ચૂંટણી પ્રક્રિયા ન હોય તો એમને કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગુ પડતી નથી। તો જે તે વિસ્તાર, જેટલો વિસ્તાર ચૂંટણીના અંડરમાં આવતો હોય, એ તાલુકો હોય તો તાલુકો, તો જે જગ્યાએ જે વિસ્તારમાં આચારસંહિતા હોય છે એટલાને જ લાગુ પડતી હોય છે। તો ખાસ આચારસંહિતાને કારણે હાલ જે ભરતીઓ ચાલી રહી છે, આ શિક્ષક ભરતીની વાત કરીએ કે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર અન્ય જે ભરતીઓ ચાલુ છે એને લગભગ અસર નહીં થાય। મિત્રો, બીજી વાત કરી દઉં કે આ સિવાય કોઈ પણ બીજી લોકસભાની હોય કે વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા હોય, તો એમાં જે ભરતી ઓલરેડી જાહેર થઈ ગયેલી છે એની પ્રક્રિયા ચાલુ છે, તો એ એક ભરતી પ્રક્રિયાના ભાગરૂપે એ નિયમિત પ્રક્રિયાનો ભાગ છે, તો એ ચાલુ રહી શકે છે। પરંતુ સરકાર નવી જાહેરાતો અથવા નિમણૂકો ઉપર પ્રતિબંધ રહેશે, તો એ રીતનું આચારસંહિતામાં હોય છે। પણ બીજી વસ્તુ, ઘણી વખત જે ભરતી બોર્ડ હોય છે એ રાજ્ય ચૂંટણી આયોગ પાસે મંજૂરી લઈને પણ નિમણૂક કરી શકે છે। આચારસંહિતામાં આવું બનતું હોય છે। બીજી વસ્તુ, ઘણા લોકો આ બાબતે મને વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે સાહેબ, શું આચારસંહિતાના કારણે શિક્ષકોની ભરતી લેટ થશે? મિત્રો, પહેલી વસ્તુ કે લેટ થઈ થઈને કેટલું થશે? જે ચૂંટણી પ્રક્રિયા છે એ તમને મેં અગાઉ વિડીયોમાં જણાવ્યું એ મુજબ અંદાજે તારીખ આપણે એક્ઝેક્ટ કહી દઉં, 16 જૂન આસપાસ કે 15 જૂન આસપાસ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની વાતું છે। તો પૂરી થઈ જાય છે તો આચારસંહિતાનો પણ જે છે એ પતી જાય છે, તો કાંઈ ઇસ્યુ ઊભો થતો નથી। અને બીજી વસ્તુ કે જે તે આ ગ્રામ પંચાયત પૂરતી આચારસંહિતા લાગુ પડતી હોય છે। તમને ખ્યાલ છે કે ગ્રામ પંચાયત એ કોઈ પણ જે પક્ષ હોય છે એ દ્વારા લડાતી નથી, ત્યાં કોઈ પણ પ્રકારનું જે રાજકારણ હોય છે એ નથી હોતું, કેમ કે સ્થાનિક લેવલની છે। ગામના કોઈ પણ જે લોકો હોય છે એ સરપંચ તરીકે ચૂંટાયા હોય, અહીંયા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એવું કાંઈ હોતું નથી। ટૂંકમાં અત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે, કોઈ જાહેરાત કરે છે તો એ ભાજપે જાહેરાત કરી, સરપંચને એનાથી કંઈ બહુ ફરક પડતો નથી। સરપંચને કોણ વોટ આપવાના છે, ગામના લોકો સરપંચ ધ્યાનમાં રાખીને જ વોટ આપવાના છે। તો આ જોતાં લગભગ અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલુ છે એમને લગભગ આ જે ચૂંટણી પ્રક્રિયા જાહેર થશે એનાથી વાંધો નહીં આવે, નિશ્ચિત રહેજો મિત્રો। અને બીજી વસ્તુ, જો કદાચ સરકાર ચૂંટણીની આચારસંહિતા જેટલી ગ્રામ પંચાયતો છે ત્યાં લાગુ થાય છે તો થોડોક સમય માટે કદાચ અટકાવી દે છે, લગભગ તો વાંધો નહીં આવે, પણ કદાચ સરકારે એટલા પૂરતું સ્થગિત કરે છે તો મિત્રો 15મી જૂન કે વધીને આપણે એવું માની લઈએ કે 20 જૂન, તો એ સુધીમાં તો ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જવાની છે હાલ જે રીતની માહિતી છે એ મુજબ। તો 5-10 દિવસ આગુ પાછું, તો આ રીતના લગભગ જે હાલ શિક્ષકોની ભરતી પ્રોસેસ ચાલુ છે અને આજે ચૂંટણીની જાહેરાતો થવાની છે એનાથી બહુ કાંઈ વાંધો નહીં આવે। આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે સ્ટડીને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।